विद्यार्थी मित्रों, जय हिंद, जय भारत। आज આપણે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનની ઘટનાનો અભ્યાસ કરીશું। ટોપિક નંબર 9.6 રિફ્રેક્શન થ્રુ અ પ્રિઝમ। અહીં આગળ આપણે શું જોવાનું છે કે સૌપ્રથમ આપણે સમજીશું કે પ્રિઝમની રચના કેવી હોય છે। બુકની અંદર તો આપણને આપી દીધું છે કે આ રીતનો ત્રિકોણ છે, આ શું છે? પ્રિઝમ। પણ 3 ડાયમેન્શનલી વિચારીશું તો પ્રિઝમની રચના કેવી હોય છે? થ્રી ડાયમેન્શનલી પ્રિઝમની રચના કંઈક આ પ્રમાણેની હોય છે। ત્રિપાર્શ્વ કેમ કીધું હોય છે કે ત્રિ એટલે 3 અને પાર્શ્વ એટલે બાજુ, 1 2 અને 3। હવે આ ત્રિકોણની રચનાની અંદર આપણે આ પ્રિઝમની રચનાની અંદર શું કરીશું? પ્રકાશ આપણે આપાત કરવાનો છે। ઓકે, તો આ કોઈ એક સપાટી જે છે, આ લંબચોરસ ભાગ છે, એ તરફ આપણે પ્રકાશ આપાત કરવાનો છે। પછી શું કરવાનું છે? આ જે અંદરનો જે આખો ભાગ છે એની અંદર શાની ઘટના બનશે? વક્રીભવનની ઘટના। અંદરના ભાગની અંદર વક્રીભવનની ઘટના બનશે અને આ જે બાજુ છે એ બાજુથી પ્રકાશ શું થશે? બહાર આવશે। અને પ્રકાશ કયા એંગલેથી આપણે આપાત કર્યો, બરાબર છે, બહાર આવ્યો, એનો ત્યારે એંગલમાં કેટલો વેરિએશન આવ્યો, કેટલું વિચલન થયું, એ બધી ઘટનાનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આની અંદર આપણને સરળ ના પડે, બરાબર છે, એટલા માટે આપણે શું કરીશું? ફક્ત આ સપાટી એટલે કે 2 ડાયમેન્શનલ ફિગરને લઈને આપણે પ્રકાશ આપાત કરીશું અને આ બાજુ શું થશે? વક્રીભૂત કિરણ આપણને મળશે। પહેલી સપાટીથી વક્રીભવન થશે, બીજી સપાટી દ્વારા વક્રીભવન થશે અને પછી આપણને શું મળશે? અંતિમ આપણને પ્રકાશ નિર્ગમિત કિરણ બહાર મળશે। પ્રિઝમ અને પિરામિડ એ બંનેની રચના અલગ છે। પ્રિઝમની રચના આ રીતે બને છે, જ્યારે પિરામિડની રચના કેવી રીતે બને છે? અહીં આગળથી આવી કંઈક રચના હોય છે। શાની? પિરામિડની। પ્રિઝમના પર 5 બાજુ હોય છે। કઈ બાજુ? એક આ બાજુ, એક પાછળનો આ ત્રિકોણ છે અને આ એક લંબચોરસ, બીજો લંબચોરસ, આ તળિયે જે છે એ લંબચોરસ। આ શાની રચના? પ્રિઝમની રચના। પિરામિડની રચનાની અંદર શું છે? એક જ ચોરસ જેવો આકાર હોય છે, તળિયે હોય છે, એના દરેક શિરોબિંદુઓ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલા હોય અને પછી જે રચના બને એ પિરામિડ। એની અંદર કેટલા ત્રિકોણ? 1 2, પાછળ 3, આ બાજુ 4 ત્રિકોણ અને તળિયે એક ચોરસ હોય છે। જ્યારે પ્રિઝમની અંદર 2 ત્રિકોણ અને 3 લંબચોરસ। આ પ્રિઝમની રચના અને આ પિરામિડની રચના। આટલું ખાસ ધ્યાનમાં રાખજો। હવે આપણે પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનની ઘટનાનો અભ્યાસ કરીશું। જો આ પ્રિઝમ છે, એનું નામ આપણે આપીશું ABC। પ્રિઝમ ABC। આપણે શું કરીશું? પ્રકાશનું કોઈ એક કિરણ પ્રિઝમની AB સપાટી પર આપણે આપાત કરીશું। AB સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કર્યું, એનું નામ આપીશું PQ। હવે વક્રીભવનની ઘટના થશે। કેમ કે હવાનું માધ્યમ છે, કાચનું માધ્યમ, પાતળું માધ્યમ છે, પ્રકાશીય રીતે આ ઘટ માધ્યમ છે, તો કઈ તરફ વળશે? લંબ તરફ વળશે। પણ લંબ કોને લેવો? તો સપાટીને આપણે જે લંબ દોરીશું, બરાબર છે, આ થયો લંબ। એનો મૂળ માર્ગ કયો હતો? એનો મૂળ માર્ગ હતો, હવે લંબ તરફ વળશે, બરાબર છે, તો એનો માર્ગ લગભગ આ રીતો એનું વિચલન જોવા મળશે। આ શું થયું? વક્રીભૂત કિરણ। આ થશે આપાત કોણ I। કેમ કે આપાત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણો અને આ પરા વક્રીભૂત કિરણ છે, તો એણે લંબ સાથે બનાવેલ ખૂણો કયો બનશે? R1। સપાટી 1 માટે, AB માટે R1। હવે શું થશે? આ જગ્યાએ ફરીથી એનું વક્રીભવન થશે। કેમ કે હવે માધ્યમ ફરી પાછું હવાનું આવશે, તો પ્રકાશનો માર્ગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે, તો જુદી પાડતી સપાટી આગળ શું થશે? વક્રીભવન। તો અહીં આગળ ઘટના પહેલાં કરતાં થોડી વિપરીત બનશે, લંબથી દૂર જશે। ધારો કે એનો લંબ આપણે આ રીતે લઈશું,
તો આને આપણે નામ આપીશું R2. આ પણ વક્રીભૂત, આ બાજુથી પ્રકાશ આપાત કરીશું તો આ શું થશે? વક્રીભૂત કોણ. એટલે કે આ સપાટી માટેનો વક્રીભૂત કોણ કયો થશે? R2 અને આ R1. તો ઘટ્ટમાંથી પાતળામાં જશે તો લંબથી દૂર. મૂળ માર્ગ એનો ધારો કે આ હતો, તો લંબથી દૂર એટલે કે વિચલિત માર્ગ એનો આવો કંઈક બનશે. ઓકે, આનું નામ આપીશું R બિંદુ અને આ જે માર્ગ છે એને RS. એટલે કે આ જે કોણ બન્યો એ છે વિચલન કોણ E. આપાત કોણ, આ વક્રીભૂત કોણ અને આ શું છે? વિચલન કોણ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પ્રિઝમની ગેરહાજરીમાં પ્રકાશનો માર્ગ કયો હતો? આ રીતનો હતો. પ્રિઝમની ગેરહાજરીમાં આ પીક્યુ કિરણ, લગભગ એને સમાંતર કિરણ દોરેલું છું, એનો માર્ગ આ દિશામાં હતો. જ્યારે પ્રિઝમની રચના વચ્ચે રાખવામાં આવી, પ્રકાશનો જે માર્ગ છે એ માર્ગની દિશામાં જ એ તરફ જ પ્રિઝમ વચ્ચે એ માર્ગને રોક્યો પ્રિઝમ દ્વારા, તો શું થશે? એનો માર્ગ કઈ દિશામાં બન્યો? અહીંયા આગળ જોશો, આ દિશામાં. તો એના માર્ગ પ્રકાશનો આ રીતની દિશા બની. ઓકે, એની દિશા આ રીતની થઈ. તો જ્યારે પ્રિઝમની ગેરહાજરીમાં સીધો જ પસાર થતો હતો, એટલે કે વિચલન કેવું હતું? 0. પછી તો ધારો કે આટલો જ પ્રકાશ પડ્યો હોત, તેનું વિચલન આ જે એંગલ બન્યો એ રીતે, આટલો વળ્યો હોત તો એનો આ એંગલ બને. પણ આપણો પ્રકાશનો કિરણ કેટલો વળ્યો છે? અહીંથી RS જેટલો. સદિશ RS લઈશું તેની દિશા આ તરફ થશે. તો આ કયો માર્ગ છે? પ્રકાશ જે માર્ગમાં વિચલન પામ્યો એ માર્ગ. આ છે પ્રિઝમની ગેરહાજરીમાં મૂળ માર્ગ. તો એ બંને વચ્ચેનો જે ખૂણો બન્યો એ ખૂણાને આપણે વિચલન કોણ લઈશું. શું લઈશું? વિચલન કોણ. હવે આકૃતિની અંદર આપણે વિચલન કોણ કેવી રીતે લઈ શકાશે? તો આપાત કિરણને આગળની તરફ લંબાવીએ અને વિચલન કોણને પાછળની તરફ લંબાવીશું. તો અહીં આગળ આ જે ખૂણો બનશે ડેલ, એ આપણો શું બનશે? વિચલન કોણ. અહીં આગળ જે ખૂણો બનશે એ આપણા માટે શું કહેવાશે? વિચલન કોણ. આ બે માર્ગ જે બિંદુએ ભેગા થશે એને આપણે એમ નામ આપીશું. હવે જોશો કે AB સપાટીનો જે લંબ છે અને AC સપાટીનો જે લંબ છે એ બંને એકબીજાને મળે, એને આપણે N નામ આપી દઈશું. તો અહીં આગળ એક ચતુષ્કોણ બનશે AQNR. ચતુષ્કોણ AQNR ની રચના મળશે. આ ચતુષ્કોણની અંદર આપણે ધ્યાન રાખીશું કે ખૂણો Q છે એનું માપ કેટલું અને ખૂણા R નું માપ કેટલું. તો ABને લંબ દોરેલો છે, ABને લંબ. હવે લંબ એટલે આ 90 ડિગ્રી થશે. ઓકે, ABને લંબ છે એટલે અનુમાપ કેટલું થશે? 90 ડિગ્રી. હવે આ જે છે એ શું બનશે? ACને લંબ એટલે અનુમાપ પણ કેટલું થશે? 90 ડિગ્રી. એટલે કે આ બંને ખૂણાનું માપ કેટલું થશે? 90 ડિગ્રી. હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો 360 ડિગ્રી થશે. ચારે ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી. આ બેનું ખૂણાનું માપ કેટલું છે? 90 ડિગ્રી. તો બાકીના બે ખૂણાનું માપ કેટલું હશે? ટોટલ 180. આ બંનેનું થઈને 90 અને 90, 180 થઈ ગયા. 360 ઓછા 180, 180. તો બાકીના બે ખૂણાઓનું માપ કેટલું થશે? 180. તો ખૂણો A પ્લસ ખૂણો UNR ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 180 ડિગ્રી. ખૂણો A પ્લસ ખૂણો QNR કેટલા થશે? 180 ડિગ્રી. હવે આપણે આ ત્રિકોણની રચના જોઈશું. ત્રિકોણ QNR, ફક્ત ત્રિકોણ QNR. તેની રચના કેવી છે? આ રીતની છે.
ક્યુ એન આર. હવે ત્રિકોણ ક્યુ એન આર, તો ક્યુ બરાબર આ છે R1, આ છે R2 અને આ ખૂણો ક્યુ એન આર. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તો R1 R2 ક્યુ એન આર 180. આ બે સમીકરણને આપણે સરખાઈશું કેમ કે ડાબા બરાબર જબા છે. તો શું થશે? ડાબી બાજુ શું થશે? એ પ્લસ ક્યુ એન આર ઇઝ ઇક્વલ ટુ ખૂણો R1 પ્લસ ખૂણો R2 પ્લસ ખૂણો ક્યુ એન આર. બરાબર છે? ખૂણો એ ક્યુ એન આર R1 R2 ક્યુ એન આર કેન્સલ થશે. તો ખૂણા એનું માપ કેટલું થશે? R1 અને R2ના માપના સરવાળા જેટલું થશે. એનું માપ કેટલું થશે? R1 અને R2, એટલે કે આનું માપ બરાબર R1 પ્લસ R2 થશે. ઓકે, તો આપણને શું મળશે? R1 R2 ઇઝ ઇક્વલ ટુ એ. R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ એ. હવે અહીં આગળ આપણને જે વિચલન મળે છે ડેલ, એ પરિણામી વિચલન છે. પરિણામી વિચલન એટલે કે સપાટી AB દ્વારા જે વિચલન થાય છે PQ કિરણનું, આ જે કિરણ તરીકે, પછી સપાટી AC દ્વારા વિચલન થાય છે, એ બેનું પરિણામી વિચલન ડેલ છે. તો ડેલને આપણે કઈ રીતે લખીશું? તો સપાટી AB આગળ થતું વિચલન પ્લસ સપાટી AC આગળ થતું વિચલન. તો AB આગળ વિચલન કઈ રીતે થાય છે? હવે જો આ કોન્સેપ્ટ આપણે સમજીએ. અહીં જોશો તો પ્રકાશનું કિરણ આવે છે. જો માધ્યમ બદલાતું ના હોત, તેનો મૂળ માર્ગ કયો હતો? આ હતો. પણ જ્યારે હવાનું માધ્યમ, આ કાચનું માધ્યમ છે, તો લંબ તરફ વાંકું વળશે, તો આ એનો માર્ગ થયો. તો આ કયો ખૂણો? આપાત કોણ. આ કયો ખૂણો? વક્રીભૂત કોણ. તો એનું વિચલન કેટલું થયું? જ્યારે માધ્યમ બદલેવું ના હોત તો એનો ખૂણો આ બનત. યાદ રાખજો. તો શું થશે? I ઇઝ ઇક્વલ ટુ, આ ખૂણાનું નામ એ આપો, I ઇઝ ઇક્વલ ટુ એ. પણ અહીં શું થશે કે માધ્યમ બદલાવાથી લંબ તરફ વાંકું વળે છે, તો એનો ખૂણો આ જે છે R1 એ કેવું બનશે? નાનો બનશે. ફરીથી એક વખત જો વિચલન ના થાય તો પ્રકાશ કઈ રીતે સીધો જ ગતિ કરશે? હવે વિચલન થતું નથી, એટલે કે આ સપાટીને દોરેલો લંબ છે. તો અહીં આગળ જોશો, આ ખૂણો અને આ ખૂણો, બંને ખૂણા કેવા બનશે? સામસામેના ખૂણા બનશે. આ આપાત કોણ છે અને આ ધારો કે અત્યારે સીધો જ માર્ગ, એટલે કે મૂળ માર્ગ છે. તો આ ખૂણાની વેલ્યુ અને આ ખૂણાની વેલ્યુ કેવી હશે? સરખી હશે. પણ શું થાય છે? માધ્યમ બદલાવાથી પાતળામાંથી ઘટમાં જાય છે. આ કેવું છે? ઘટ માધ્યમ છે અને આ બાજુનું માધ્યમ પાતળું છે. બરાબર છે? તો લંબ તરફ વાંકો વળશે. તો લંબ તરફ એટલે કે આ લંબ છે, તો આ લંબ તરફ પ્રકાશ વાંકો વળે. તો જોશો, સીધું પસાર થાય ત્યારે બંને ખૂણા સરખા હોય છે, પણ લંબ તરફ વાંકો વળે તો આ જે R1 ખૂણો બને છે આપણી રીતના અંદર, એ શું થશે? I કરતાં કેવો હશે? નાનો હશે. ઓકે, R1ની વેલ્યુ કેવી હશે? I કરતાં નાની હશે. તો હવે AB સપાટી આગળ થતું વિચલન આપણે શું લઈશું? I માઇનસ R1. કેમ I માઇનસ R1? કારણ કે અહીંયા આગળ જે વિચલન થશે એ મોટો છે, R1 નાનો છે. આટલાનું મૂલ્ય I બરાબર છે, એમાંથી R1નું મૂલ્ય બાદ કરીશું તો વિચલન કેટલું થયું?
आ जे ब्लेक पोर्शन है एटलुं शुं थयुं विचलन थयुं। एसी सपाटी माटे शुं थशे कि किरणनो मार्ग आ हतो, जो सीधे सीधो पसार थाय तो मार्ग कयो बने? आ रीतनो मार्ग बने। ओके, अने लंब कयो छे? अहीं आगळ आ छे, तो आ छे R2, आ छे R2 अने आ सीधे सीधो पसार थाय त्यारे अने ए लंब साथे बनावेल खूणो अहीं आगळ आ छे। पण अहीं आगळ घट्टमांथी पातळामां जाय छे, प्रकाशनुं किरण घट्टमांथी पातळामां जाय छे तो शुं थशे? लंबथी दूर, એટલે કે એનો માર્ગ આ રીતનો બનશે। નિર્ગમન કિરણનું શું થશે? સીધે સીધો પસાર થાત તો ખૂણો આ બનત, એ R2ના બરાબર થાત। પણ અહીં આગળ જે નિર્ગમિત કિરણ E બને છે એની વેલ્યુ શું છે? R કરતાં વધી જાય છે। Rની વેલ્યુ આટલી જ થશે અને નિર્ગમિત કિરણ Eની વેલ્યુ વધી જશે। તો અહીં આગળ શું થશે? પ્લસ E માઇનસ R2। હવે ખ્યાલ આવે? E માઇનસ R2 શાના માટે? કેમ કે અહીં આગળ વિચલન થાય છે તો લંબથી દૂર જાય છે, તો આ એંગલ નિર્ગમિત કિરણ વધી જાય છે અને આ જે R2ની વેલ્યુ જે છે એના કરતાં ઓછી હોય છે। તો ટોટલ વિચલન આપણે ડેલ લઈશું તો ડેલ ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1 પ્લસ E માઇનસ R2। ઓકે, આ શું છે? AB સપાટી દ્વારા થતું વિચલન, આ છે AC સપાટી દ્વારા થતું વિચલન અને આ છે ડેલ ટોટલ વિચલન। ઓકે, જો डेल इज इक्वल टू I माइनस R1 प्लस E माइनस R2। हवे R1 ने R2 ने आपणे अलगथी लईए तो शुं थशे? I प्लस E। हवे बंनेमां माइनस कॉमन छे तो माइनस कॉमन आगळ आवशे तो अंदर शुं आवशे? R1 प्लस R2। आ शुं छे? विचलननी किंमत। डेल इज इक्वल टू I प्लस E माइनस R1 प्लस R2। हवे आपणे R1 प्लस R2 नी किंमत शुं छे? ए छे, तो आनी जग्याए आपणे आ रीते लखीशुं I प्लस E माइनस ए। डेल इज इक्वल टू I प्लस E माइनस ए। हवे बुक में आपने एवं कीधुं छे कि विचलन कोण विरुद्ध आपात कोणनो ग्राफ दोरवानो। शानो ग्राफ दोरवानो छे? विचलन कोण डेल अने आपात कोण शुं छे? I। पण आपणे जनरली ग्राफ दौरीए तो शुं दौरीए छे? एक्स वर्सेस वाय। तो एकनी वेल्यू अहीं आगळ मूकीशुं, बीजानी वेल्यू अहीं आगळ मूकीशुं। पण अहीं आगळ तो आपणे डेलनी पण वेल्यू छे, आईनी पण वेल्यू है, ईनी पण वेल्यू है, एनी पण वेल्यू है। तो आनो ग्राफ दौरवो होय तो केवी रीते दौराय अने केवी रीते ग्राफ आपणे आवे? तो जो ए शुं छे? त्रिकोणनो एक खूणो छे, आनी वेल्यू क्यारे बदलाशे नहीं, एटले ए अचल रहेशे। तो हवे शुं बाकी रह्युं? आपात कोण, निर्गमन कोण अने डेल। तो धारो के ग्राफ पेपर पर આપણે આ અક્ષ ઉપર આપણે શું છે? આપાત કોણ I લઈશું। આ અક્ષ ઉપર આપણે વિચલન કોણ ડેલ લઈશું। ઓકે, ખૂણો છે એટલે ડિગ્રીમાં આવશે આ રીતે। અહીં આગળથી આપણે ધારો કે 30થી લઈએ છીએ, 30, 40, 50। तो हवे शुं थशे? आपात विचलन कोणनी कोई एक ज वेल्यू लईशुं अने कोईपण एक वेल्यू माटे आपणने बे वेल्यू मळशे। कई वेल्यू मळशे? एक आपात कोणनी मळशे अने एक शानी मळशे? निर्गमन कोणनी। तो ग्राफमां અહીં આગળ તમે જોશો આ રીતની રચના અહીં આગળ છે। તો જો
આ વેલ્યુ જે છે વિચલન કોણ, એના માટે આપણને શરૂઆતમાં જે મળે છે એ શું છે? આઈ, આપાત કોણ. અને 50ની વેલ્યુ માટે જ આપણને બીજું એક વેલ્યુ મળશે એક્સ અક્ષ ઉપર, બરાબર છે. એ આપણું શું થશે? વિચલન કોણ. પણ એક સ્થાન એવું આવશે કે જ્યારે વિચલન કોણની કોઈ વેલ્યુ હશે ડેલની, એના માટે આઈ અને ઈ બંને કેવા હશે? સરખા હશે. આપાત કોણ અને નિર્ગમન કોણ બંનેની વેલ્યુ કેટલી હશે? વિચલન કોણના જેટલી જ હશે. હવે આ વસ્તુને આપણે સમજીએ. આપણે પ્રિઝમની અંદર સપાટીના કોઈ બિંદુએ જુદા જુદા એંગલે પ્રકાશ આપણે આપાત કરી શકીશું. કોઈ પણ એંગલે આપણે આપાત કરીશું. આ રીતે પ્રકાશ આપાત કરે, આ રીતે પ્રકાશ આપાત કરે તો શું થશે? પ્રકાશનું વક્રીભવન થશે અને પછી પ્રકાશનું નિર્ગમન થશે. તો દરેક વખતે શું હશે? આઈની વેલ્યુ કંઈક હશે, આપણને ઈની વેલ્યુ કંઈક મળશે. પણ કોઈ એક નિશ્ચિત એંગલ એવો હશે, એક નિશ્ચિત બિંદુ વળાંક એવો હશે કે જ્યારે શું થશે? આઈ અને ઈની વેલ્યુ કેવી હશે? સરખી હશે. આઈ અને વીની વેલ્યુ કેવી હશે? અહીંયા આગળ તમે જોશો આપાત કોણનું મૂલ્ય આપણે ઘણું જ મોટું લીધેલું છે. આપાત કોણનું મૂલ્ય ઘણું મોટું લીધું છે. એટલે કે આનો માર્ગ આ હતો, બરાબર છે. તો એનું જે વિચલન થાય છે પછી નિર્ગમન થાય છે તો ઈની વેલ્યુ આપણને કેવી મળશે? ખૂબ જ નાની. એનાથી વિપરીત આપાત કોણનું મૂલ્ય આપણે ખૂબ જ નાનું લઈએ, આઈની વેલ્યુ, તો શું થશે? એનો માર્ગ આ રીતે જશે અને અહીંયા આગળ કોઈ એક લંબ હશે તો અંતિમ પરિણામ આ રીતે મળશે. તો નિર્ગમન કોણની વેલ્યુ કેવી મળશે? લંબ સાથે બનાવેલ ખૂણો ગણી ઈની વેલ્યુ કેવી મળશે? ખૂબ જ મોટી. પણ આપણે સપ્રમાણ લઈશું કિરણ, બરાબર છે. ખૂબ જ નાનું પણ નહીં, આપાત કોણ ખૂબ જ મોટો પણ નહીં. તો એનો જે માર્ગ બનશે બહુ ઉપર પણ નહીં જાય, બહુ નીચેની તરફ પણ નહીં જાય, પણ લગભગ આ જે સપાટી છે બીસી એના સમાંતર માર્ગ હશે અને પછી શું થશે? નિર્ગમન થશે. અને આ સમયે શું થશે? અહીં જોશો આ જે માર્ગ બન્યો આપાત કોણ, આ જે માર્ગ બન્યો નિર્ગમન કોણ, એ બંનેની વેલ્યુ કેવી હશે? લગભગ સરખી હશે. આપાત કોણની નિર્ગમન કોણની વેલ્યુ કેવી હશે? લગભગ સરખી. અને એ વખતે જે વિચલન જોવા મળશે, બરાબર છે, બંનેના મૂળ માર્ગને આપણે લંબાવીશું, એને આપણે DM, બરાબર છે, એટલે કે લઘુત્તમ વિચલન જોવા મળશે. એનો પથ આ ઓછામાં ઓછો કાપશે એટલે કે એની વિચલન કેવું મળશે? લઘુત્તમ વિચલન. ઓકે. બીજી વસ્તુ, લઘુત્તમ વિચલન વખત શું થશે? R1 અને R2ની કિંમત સરખી થશે. કેમ કે જો અહીં આગળ જે ઈ જે વેલ્યુ છે, ધારો કે પ્રકાશ આ બાજુથી આપાત કરીશું તો એના માટે આ શું થશે? વક્રીભૂત કોણ. આ બાજુ માટે વક્રીભૂત કોણ આ છે. તો આની વેલ્યુ માટે આની વેલ્યુ અને આની વેલ્યુ સરખી છે તો બંનેના વક્રીભૂત કોણ કેવા હશે? સરખા હશે. તો એ સમયે શું થશે? R1 = R2. ક્યારે? જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ કેવા હશે? સમાન હોય ત્યારે. તો આપણે શું લઈ શકીશું? R1 અને R2 સરખા. તો R1 = R2 લઈ શકીશું. તો એની વેલ્યુ શું થશે? A = 2R1 અથવા તો 2R2. R1 = R2 = R. તો R આપણી શું થશે? A/2. આ ખૂણાનું મૂલ્ય કેટલું થશે? A/2. આ ખૂણાનું મૂલ્ય પણ કેટલું થશે? A/2. એ સમયે થતું વિચલનને આપણે શું લઈશું? લઘુત્તમ વિચલન. એને આપણે DM. હવે આઈ અને ઈની વેલ્યુ કેવી છે? સરખી. આઈ અને ઈની વેલ્યુ સરખી છે તો એને આપણે 2I અથવા 2E ગમે તે આપણે લખી શકીશું, બરાબર છે.
માઇનસ એ. ક્યારે? જ્યારે આઈ અને ઈની વેલ્યુ સરખી હોય ત્યારે ડીએમ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ. ડીએમ એ શું છે? વિચલન, પણ કેવું? લઘુત્તમ વિચલન. કે જ્યારે આઈ અને ઈની વેલ્યુ સરખી હોય ત્યારે ડેલને આપણે શું લખી શકીશું? ડીએમ તરીકે લખી શકીશું. ઓકે. હવે મારામાંથી આઈની વેલ્યુ જોઈએ છે. ઓકે, આઈની વેલ્યુ. તો આઈની વેલ્યુ આપણે શું લખી શકીશું? આઈ ઇઝ ઇક્વલ ટુ એ આ બાજુ જશે તો ડીએમ પ્લસ એ, અને 2 ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો છેદમાં 2. આઈની વેલ્યુ શું થશે? ડીએમ પ્લસ એ બાય 2. આ આઈની વેલ્યુ. હવે અહીં આપણે જોયું કે આ બંનેની વેલ્યુ સરખી હોય તો R1 અને R2 ઇઝ ઇક્વલ ટુ R કહેવાશે. તો આરની વેલ્યુ જોઈએ તો શું થશે? R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R. તો R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ એ રીતે લખાશે. 2R ઇઝ ઇક્વલ ટુ એ. R ઇઝ ઇક્વલ ટુ એ બાય 2. R ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એ બાય 2. R ઇઝ ઇક્વલ ટુ એ બાય 2. હવે આપણે પ્રિઝમનો વક્રીભવનની ઘટના જોઈએ તો પ્રિઝમનું જે દ્રવ્ય છે એનું દ્રવ્ય શાનું છે? કાચનું કે એનું છે? તો પ્રિઝમના દ્રવ્યનો આપણે શું લઈશું? વક્રીભવનાંક. તો પ્રિઝમનો વક્રીભવનાંકને આપણે સૂત્ર લઈશું N21 ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1. N2 શું છે? માધ્યમ 2. માધ્યમ 2 એટલે કે પ્રિઝમ, અને માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. તો અહીં આગળ આપણે સ્નેલનો નિયમ લાગુ પાડી શકીશું. ઓકે, સ્નેલનો નિયમ શું છે? N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R. તો N2 અપોન N1, તો આ N1 છેદમાં આવશે. sin R શું થશે? આ તરફ જશે sin R. તો N2 અપોન N1 શું થશે? sin I અપોન sin R. હવે sin આઈની કિંમત શું થશે? ડીએમ પ્લસ એ બાય 2. ઓકે, અને sin આરની વેલ્યુ sin એ બાય 2. આ શું થયું આપણું? પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. હવે નાના પ્રિઝમ કોણ માટે શું બનશે? સાઇન થીટા લઈશું અથવા તો થીટા લઈશું, એ બંને કેવા હશે? સરખા છે. તો નાના પ્રિઝમ કોણ માટે બનશે? ડીએમ પ્લસ એ બાય 2 છેદમાં એ બાય 2. હવે આ અંશની અંદર ગુણાકારમાં આવશે એટલે ડીએમ પ્લસ એ બાય 2 ઇન્ટુ 2 બાય એ. આની રચના શું બનશે? N21 ઇઝ ઇક્વલ ટુ, આ મેઇન છે બરાબર, સૂત્રનું કરતાં અહીં આગળ N21 ઇઝ ઇક્વલ ટુ આપણને આ મળ્યું બરાબર છે. સાઇનની વેલ્યુ આપણે નિગ્લેક્ટ કરીએ ખૂણો નાનો હોવાથી, તો N21 ઇઝ ઇક્વલ ટુ આ રીતનું મળ્યું ડીએમ પ્લસ એ અપોન એ. આપણને જોઈએ છે ડીએમની વેલ્યુ. આના પરથી ડીએમ શું થશે? ડીએમ ઇઝ ઇક્વલ ટુ N21 ઇન્ટુ એ માઇનસ એ કોમન નીકળશે એટલે -1. ડીએમ શું છે આપણા માટે? વિચલન કોણ. હવે પ્રિઝમ જ્યારે પાતળો હોય, પ્રિઝમ પાતળો હોય તો શું થશે? માધ્યમ પ્રિઝમ ઘટ્ટ હશે તો વિચલન વધારે થશે, પણ પ્રિઝમ પાતળો હોય તો વિચલન કેવું હશે? ઓછું હશે. આ થયું પાતળા પ્રિઝમ માટે થતું પ્રકાશનું વક્રીભવન. બધાનો ખૂબ ખૂબ આભાર.